ભલે ઋષભદેવ ભગવાને શેરડીના રસથી પારણું કર્યું હશે, મારા માટે તો આ અમૃત છે. થાક્યા વગર સેવા કરો, ફરિયાદ કર્યા વગર સેવા કરો, કોઈ જાતની ફરિયાદ નહીં. મમ્મી પપ્પા દિવસે કેટલી બધી ફરિયાદ કરે, મને આમ છે, મને તેમ છે, મને આવું છે. એટલે તમને એમ જ લાગે કે મમ્મી પપ્પા આખો દિવસ ફરિયાદ જ કર્યા કરે છે. તમને કહું, એક છોકરાએ વર્ષિતપ કર્યો. વર્ષિતપની અંદર 12 મહિનામાં 25 પ્રસંગોને મમ્મીએ લાત મારી દીધી. એના પિયરના પ્રસંગો, એના ફ્રેન્ડ સર્કલમાં પ્રસંગો. કારણ પ્રસંગ જો હોય અને મારા દીકરાનું બ્યાસનું હોય તો મારો દીકરો પહેલાં તમારું પ્રસંગ ગયું તેલ લેવા. મારે કંઈ તમારા પ્રસંગ સાથે લેવા દેવા નથી, કેમકે હું ન હોઉં તો મારા દીકરાનું બ્યાસનું કોણ કરાવે? આવી રીતે બ્યાસના માટે બધા પ્રસંગો લાત મારી. હવે પાલીતાણામાં એ પરિવાર આખી બસ લઈને પારણું કરાવવા ગયા છે. ક્યાં? પાલીતાણામાં વર્ષિતપનું અખાત રીતના દિવસે. અને તમે જોયું પારણા ભવન કેટલું મોટું છે, બધા બેસીને પારણું કરી રહ્યા છે. અને પછી એ છોકરાએ 12 મહિના પોતાનું માનું સેક્રિફાઈસ જોયેલું કે મમ્મીની તબિયત ખરાબ હોય, પોતાની સગી બેનપણીના ઘરે કંઈ પ્રસંગ હોય, સગી બેનના ઘરે હોય, મામાના ઘરે હોય, પપ્પાના પક્ષમાં હોય, મારી મમ્મીએ મારા બ્યાસના માટે ક્યારે પણ કોઈ પણ પ્રકારની કોમ્પ્રોમાઇઝ કર્યા વગર મારા દીકરાનું બ્યાસનું સચવાય અને પછી ટાઈમ મળશે પ્રસંગમાં આવીશ, ને તો મારે પ્રસંગમાં હાજરી નથી દેવી, કેમ કે મારા છોકરાને વર્ષિતપ ચાલે છે. અને છઠના દિવસોમાં સાહેબ મારી મમ્મી મારું પગ દબાવી. સાહેબ વર્ષિતપના દિવસોમાં ભયંકર તાવ ચડ્યો. મમ્મી સૂઈ ગઈ છે, પપ્પા સૂઈ ગયા છે, હું આ બાજુ રૂમમાં છું. સાહેબ રાતના 2:30 વાગે મારા પગમાં કળતર ઉપડી અને 2:30 વાગે મને એમ લાગતું કે કોઈ મારા પગ દબાવે તો સારું. હજી આ વિચારો કરું છું અને સાહેબ કોઈ મારું પગ દબાવી રહ્યું છે, કોઈ મારું પગ દબાવી રહ્યું છે એવું લાગ્યું મને. અને જ્યારે મેં મારી મોઢા પરથી ચાદર હટાવીને જોયું તો મારી મમ્મી મારા પગ દબાવી રહી હતી. મેં કીધું મમ્મી તું? તો કે હા બેટા. તને કેવી રીતે ખબર પડી? બેટા આખી રાતમાં 5 વખત જોવા આવું છું કે છઠ છે, તારી તબિયત સારી છે કે નહીં, તને કંઈ તકલીફ તો નથી. આખી રાતમાં તારી આખી ચાદર નીચે ઉતરી જાય છે. રાતના 5 વખત હું તને ચાદર ઉડાવવા આવું છું તાકી તને શરદી ન લાગી જાય, તને કોઈ તકલીફ ન પડે. જોવા આવી તો તું ધ્રુજતો હતો, એટલે પછી લાગ્યું કે તાવ ચડ્યો છે એટલે તને તકલીફ ન પડે એટલે તને ઉઠાડ્યા વગર હું તારા પગ દબાવતી હતી. આ બધું એ છોકરાને પાણા ટાઈમે યાદ આવે છે. મમ્મીએ કીધું મમ્મી મારી એક વિશ પૂરી કરી સાચે? એ કે હા બેટા મારી વિશ જ તું છે ભાઈ, તારા માટે આખી જિંદગી છે. તું કે તો કે તું પહેલાં મને વચન આપ કે મારી વિશ તું પૂરી કરીશ. કે હા બેટા હું તારી પાક્કી વિશ પૂરી કરીશ. ના તું મારા માથા પર હાથ રાખીને સોગંદ ખા. માથા પર હાથ રાખીને સોગંદ આપી. મમ્મીને બેસાડી થાળી પર પગ રાખી, થાળીમાં પગ રાખીને પાણીથી પગ ધોયા. એ પાણી વાપરીને વર્ષિતપનું પારણું કર્યું છે. આ જ મારા માટે શેરડી છે. ભલે ઋષભદેવ ભગવાને શેરડીના રસથી પારણું કર્યું હશે, મારા માટે તો આ અમૃત છે. કે મારી માએ જે કમર કસી છે, આજે જે કાંઈ બી મારું આ વર્ષિતપ થયું છે એ માત્ર ને માત્ર મમ્મી માટે છે.